અમદાવાદ સિવિલમાં એક સપ્તાહમાં બીજું સ્કિન દાન કરવામાં આવ્યું છે। મીડિયા જગતમાં કામ કરતા યુવકના મોત બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે। નીતિન ગાયકવાડના મૃત્યુ બાદ સ્વજનોએ આ નિર્ણય લીધો છે। અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થઈ હતી। પરિવારે અન્યોની મદદરૂપ થવા સ્કિન ડોનેશન કર્યું છે। ગાળામાં સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે બીજું ત્વચાદાન થયું અને આ ત્વચાદાનની વાત કરીશ તો 31 વર્ષીય નીતિનભાઈ ગાયકવાડ જે નિર્ભયા ન્યૂઝમાં કેમેરામેન તરીકે કામ કરતા હતા, જેમને રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયો, હેડ ઇન્જરી થઈ અને સઘન સારવાર બાદ પણ એમને બચાવી ન શકાયા। એમના મૃત્યુ બાદ એમના ફેમિલી મેમ્બરે ચામડીનું દાન કરવાનો નિર્ણય લીધો અને સિવિલ હોસ્પિટલમાં એમના થકી બીજું સ્કિન ડોનેશન મળ્યું। આપના માધ્યમથી સૌ સોસાયટીને હું અપીલ કરવા માંગીશ કે જેવું ચક્ષુદાન છે એ જ રીતે ત્વચાદાન પણ મૃત્યુના 6 કલાકની અંદર કરી શકાય છે અને ચામડી એવી જગ્યાએથી લેવામાં આવે છે જેના થકી શરીરનો જે કહેવાય કે દેખાવ એમાં કોઈ ડિસફિગરમેન્ટ કે ખરાબ થતું નથી। શરીરના પાછળના ભાગમાંથી અને પગની પાછળના ભાગમાંથી ચામડી લેવામાં આવે છે। ખૂબ જ મોટી માત્રામાં દાઝેલા દર્દી અને સ્કિન લોસવાળા દર્દી સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે અને જો આપ લોકોના થકી મૃત્યુ બાદ જો આપણને ચામડી ડોનેશનમાં મળશે તો આપણે એ ચામડી થકી ઘણા લોકોને જીવન બચાવવામાં ઉપયોગી થઈ શકશું। ચાલો સૌ સાથે મળી અને આની અવેરનેસ સ્પ્રેડ કરીએ કે ચામડીનું દાન મૃત્યુ પછી શક્ય છે। બ્રેન ડેડ વ્યક્તિ પણ સ્કિન ડોનેશન કરી શકે છે।